નમસ્કાર મિત્રો, આજનો આ વિડીયો બનાવવાનો પર્પસ છે કે જ્યારે મેડિક્લેમ પોલિસી સમજાય ને ત્યારે લોકો એવું કહે છે કે હું વિચારીને કહીશ. રિસન્ટલી આજે અત્યારે 15 થી 20 મિનિટ પહેલાંની તમને વાત કરું, એક મારા ક્લાયન્ટ છે કે જેને મેં આજથી 1 વર્ષ પહેલાં મેડિક્લેમ પોલિસી સમજાવેલી અને વારંવાર મેં એને કીધેલું કે ભાઈ તમે મેડિક્લેમ પોલિસી કમ્પ્લીટ કરી લો, મેડિકલ ઇમરજન્સી ગમે ત્યારે આવી શકે છે. એ દર વખતે મને એક જ જવાબ આપતા કે વિચારીને કહીશ. રિસન્ટલી 15 મિનિટ પહેલાં એનો ફોન આવ્યો કે મારા વાઈફને બહુ એકદમથી માથું દુખે છે અને MRI કરાવ્યો તો એની અંદર ખબર પડી કે મગજની નસ દબાઈ છે અને ડૉક્ટરે 1.5 થી 2 લાખ રૂપિયાનો એસ્ટિમેટ આપ્યો છે, તો મને મેડિક્લેમ અત્યારે કરી દો. મિત્રો, શું અહીંયા ડૉક્ટરને વિચારવાનો સમય આપ્યો ખરા? બસ આ જ વસ્તુ છે કે જ્યારે કોઈ ઇન્સ્યોરન્સ એડવાઇઝર તમારી પાસે આવે છે તો તમે કહો છો કે હું વિચારીને કહીશ, પણ આપણે ડૉક્ટરને કહી શકતા નથી કે હું વિચારીને કહીશ. ઇમિજિએટ એનું ડિસિઝન લેવું જ પડે છે અને આ જે 1.5-2 લાખ રૂપિયાનો ખર્ચો છે એની ગમે ત્યાંથી વ્યવસ્થા કરવી જ પડે છે. તો હું પણ તમને એક એડવાઇઝર તરીકે એક સલાહ આપું છું, એક મિત્ર તરીકે સલાહ આપું છું કે મેડિક્લેમ પોલિસી લેવા માટે ક્યારેય વિચાર ના કરો. ઇમિજિએટલી તમને ખ્યાલ પડો કે મેડિક્લેમ પોલિસી આપણા જીવન માટે જરૂરી છે તો તત્કાલ એનો નિર્ણય લઈ અને મેડિક્લેમ પોલિસી પરચેસ કરી લો, જેથી કરીને આવનારા સમયની અંદર કોઈ પણ મેડિકલ ઇમરજન્સી આવે તો ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ ના થાય. ઓકે, ધન્યવાદ.